ગઈકાલ તારીખ 15 સપ્ટેમ્બર 2025ના રોજ અંજાર તાલુકાના ભીમાસર ગામે એક ઈસમની હત્યાનો બનાવ બનેલ. આ બનાવની જાણ અંજાર પોલીસ સ્ટેશને થતાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે અને બનાવ સ્થળે તપાસ કરતા એક મરણ જનારના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા નિપજાવેલ. આ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ અને આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતા મરણજનની પત્ની તેમજ મરણજનાર જે હોટલ પર કામ કરતો તેના સંચાલક અને તેના 3 મિત્રોએ આ બનાવને અંજામ આપ્યો હોવાની હકીકત એમને જણાઈ આવતા તેઓએ આ 5 ઈસમોની યુક્તિપૂર્વક સઘન પૂછપરછ કરવામાં આવેલ અને આ પૂછપરછ દરમિયાન સમગ્ર હકીકત જાણવા મળેલ કે મરણજનારની પત્નીને તેના મરણજનાર જે જગ્યાએ કામ કરતો તે હોટલના સંચાલક સાથે પ્રેમ સંબંધ હોય. આ બંનેએ તેના મિત્રો સાથે મળીને મરણજનારનું હત્યાના બનાવને અંજામ આપેલ છે અને આ 5 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ 5 આરોપીના નામ જોઈએ તો મરણજનારની પત્ની રેખાબેન અરુણભાઈ શાહુ, મરણજનારની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર અને હોટલ સંચાલક હારાધન ફોનીભૂષણભાઈ ગરાઈ તેમજ તેના મિત્રો આનંદભાઈ દામજીભાઈ બારોટ, ગોપાલભાઈ રામજીભાઈ બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટી છે. આ 5 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરીને એની આગળની કાયદેસરની તપાસ તજવીજ ચાલુમાં છે.